અમદાવાદ કલેક્ટરની આગેવાનીમાં બેઠક યોજવામાં આવી હતી, જેમાં ભાજપના કેટલાક ધારાસભ્યોએ હાજરી આપી। બેઠકમાં સત્તા પક્ષના ધારાસભ્યોના જ કામ ન થતા હોવાનો સંકલન સમિતિમાં દાવો કરાયો હતો। એલિસ બ્રિજના ધારાસભ્ય અમિત શાહે તંત્રની કામગીરી પર નારાજગી વ્યક્ત કરી। સાચા અર્થમાં વર્ષોથી જ મારા એલિસ બ્રિજ વિધાનસભામાં વર્ષોથી પડતર કેસો છે। સતત ફોલોઅપ કરવા પછી પણ નથી થતું, એ મારા માટે પણ દુઃખદ અને આઘાતજનક છે અને ઉગ્રતાથી રજૂઆત કરી છે। એમને કહ્યું છે કે આવતા સમયમાં આવતી મિટિંગ પહેલાં અમે આ પૂરું કરવાનો પ્રયત્ન કરીશું। આમાં કોઈ અમારા ઘરે જમીન નથી લઈ જવાની, જમીન સરકારની જમીન લોકોના કામમાં આવે। મારા પાસે ડેટા અત્યારે મને મળ્યા છે, હું આપી દઉં છું કે આપને કયા કયા વિસ્તારના અંદર કેટલી જગ્યાઓ ગૌચરની છે, કલેક્ટર તરફથી કેટલી વખત તે ગૌચરની જગ્યાના દબાણો દૂર કરવામાં આવ્યા, અત્યારે શું પરિસ્થિતિ છે, એ તમામ વિગતો અત્યારે મને આપવામાં આવી છે। એ તમામ વિગતો હું આપને આપું છું કે બીજી વખત અત્યારે પણ એ જ પરિસ્થિતિ છે કે એ સરકારની જગ્યા ગૌચરની જગ્યા પર લોકો દબાણ કરી રહ્યા છે। જે ઝુંપડપટ્ટી વિસ્તાર છે, જે ઝુંપડપટ્ટી વિસ્તારની અંદર સરકારની જમીન છે, ઝુંપડપટ્ટીમાં રહેનારા લોકો શાંતિથી રહેવા માગે છે, ત્યાં કોમર્શિયલી ફાયદો ઉઠાવનારા લોકોએ ઝુંપડપટ્ટીની બહાર માંસ મટનની દુકાનોને જે પ્રકારે ભાડે આપી દીધી અને સરકાર એ કલેક્ટરશ્રીની જમીન છે તો એની ઉપર તાકીદે પગલાં